આગળ વાત હવે સાબરકાંઠાની કરીએ, જ્યાં તલોદ અને પ્રાંતિજ દૂધ સહકારી મંડળી ઝોનની બેઠક મળી હતી। સાબર ડેરી અને પશુપાલકોના વિરોધ મુદ્દે બેઠકમાં ચર્ચા। 70% નફાની પશુપાલકો સહિત દૂધ મંડળીઓ માંગ કરી રહી છે। જેલમાં બંધ પશુપાલકોની મુક્તિની માંગ કરાઈ છે। સતત છઠ્ઠા દિવસે પશુપાલકો પોતાની માંગ પર અડગ છે। તો છેલ્લા કેટલાય દિવસથી પશુપાલકો અને ડેરી વચ્ચે ખેંચતાણ થઈ રહી છે। ભાવફેરને લઈ એક તરફ ઐતિહાસિક ભાવ વધારો સાબર ડેરીએ 995 રૂપિયાનો જાહેર કર્યો, પરંતુ પશુપાલકો હજુ સુધી ટસના મસ નથી થયા અને હજુ તેમણે વિરોધ યથાવત રાખ્યો છે। ત્યારે આજે તલોદ અને પ્રાંતિજ દૂધ મંડળી ઝોનની બેઠક મળી। સંવાદદાતા ચિરાગ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ચિરાગ, આજે બેઠક મળી, શું ચર્ચા બેઠકમાં? જે પ્રમાણે સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ છે તે સતત છઠ્ઠા દિવસે આજે યથાવત રહ્યો છે અને છઠ્ઠા દિવસે પશુપાલકોએ જે પોતાનું દૂધ ન ભરાવવાનો નિર્ણય છે તે કર્યો છે, જેને લઈને જે સ્થાનિક દૂધ મંડળીનું જે સંગઠન છે તેની આજે તલોદ અને પ્રાંતિજ તાલુકાનું જે દૂધની મંડળીઓનું ઝોન છે તેની ઝોન બેઠક યોજાઈ હતી ને સાબર ડેરી સામે જે પ્રમાણે પશુપાલકોના 3 જે મુદ્દા છે તેને લઈને ચર્ચા વિચારણાઓ છે તે કરવામાં આવી હતી ને તલોદ પ્રાંતિજ તાલુકાની દૂધ મંડળીના હોદ્દેદારો સહિત જે સાબર ડેરી બેંકની અંદર ચૂંટાઈને આવેલા ડિરેક્ટર ભોગી પટેલ અને કાંતિ પટેલ બંનેની ઉપસ્થિતિમાં આ જે સ્થાનિક પશુપાલકોના આગેવાનો છે અને દૂધ મંડળીઓના આગેવાનો છે તે લોકોની સાથે બેઠક યોજાઈ હતી। પરંતુ જે પ્રમાણે પશુપાલકોની માંગ છે કે જે જેલની અંદર બંધ પશુપાલકોને મુક્ત કરવામાં આવે, સાથે સાથે જે ભાવફેરની વાત છે તે ભાવફેર 70% જે ભાવફેર છે તે આપવામાં આવે ને જે પ્રમાણે સાબર ડેરી ખાતે જે વિવાદ થયો છે તે વિવાદ હવે આક્રમક મૂડમાં બન્યો છે અને પશુપાલકોએ પણ જે સાબર ડેરીના ડિરેક્ટરો જે મધ્યસ્થી બનીને આનું સમાધાન કરવા માટેના જે પ્રયાસો કરી રહ્યા છે તે પણ આજે નિષ્ફળ સાબિત થયું છે અને જે કલાકો સુધી ચાલેલી આ બેઠક છે, બેઠકની અંદર કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવાતા પશુપાલકો સહિત દૂધ મંડળીના જે આગેવાનો હતા અને હોદ્દેદારો હતા તે લોકોએ પોતે પણ દૂધ બંધ રાખવાનો નિર્ણય છે તે યથાવત રાખ્યો હતો અને હજી પણ સાબર ડેરી સામે પોતાનો આક્રોશ યથાવત રાખ્યો છે। તો કહી શકાય કે આવનાર દિવસો સાબર ડેરી માટે કપડા ચઢાણ સાબિત થશે। જી ચિરાગ, આભાર આપનો જાણકારી આપવા માટે।